Hello guys, myself Tandel Gayatri. Welcome back to my channel GT Educational Content and Government Job Aspirant. કેમ છો બધા મિત્રો? મજામાં હશો બરાબર. હવે આજે સેફટી અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અમે ગયા હતા બરાબર. આજનો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે કે દિન પ્રતિદિન જે વધી રહેલા ઇલેક્ટ્રિસિટીના જે ઇન્સિડન્ટ્સ જે છે એને આપણે કેવી રીતે ઘટાડી શકીએ, એને ઘટાડવા માટે આપણે કેટલા અવેર બનવું જોઈએ, સપોઝ કોઈક વાર ઇન્સિડન્ટ બને તો આપણે શું કરવું જોઈએ બરાબર. આ બધી વસ્તુને આ વિડીયોમાં આવરવાના છે. હવે મિત્રો, સેફટી શું છે? સેફટી શું છે તો એલિમિનેશન્સ ઓફ રિસ્ક ફ્રોમ યોર સરાઉન્ડિંગ એન્ડ અચીવિંગ ટાસ્ક વિધાઉટ એની એક્સિડન્ટ. કે કોઈ પણ એક્સિડન્ટ થાય, કોઈ પણ એક્સિડન્ટ વગર આપણે કામને યોગ્ય રીતે કરીએ બરાબર, એને સેફટી કહેવાય. હવે એ આપણે ક્યારે કરી શકીએ બરાબર? જ્યારે આપણને ખબર હોય કે આ વસ્તુને આપણે માલ પ્રેક્ટિસ કરવાથી શું થશે બરાબર. આ બધી વસ્તુ ખબર હોય તો આપણે આ બધુંથી બચી શકીએ. હવે આમ જોવામાં આવે તો આપણા NCRBના રિપોર્ટ પ્રમાણે ડેઇલી 32 લોકો ઇલેક્ટ્રિસિટીના શોકથી મૃત્યુ પામે છે બરાબર. તેમજ યરલી 12,000 લોકો જે છે એ ઇન્ડિયામાં મૃત્યુ પામે છે. આનું મુખ્ય કારણ આ જ છે કે કેટલીક વાર માલ પ્રેક્ટિસ કરવામાં આવે બરાબર. આ માલ પ્રેક્ટિસનું વોટ ઇઝ ધી કોઝિસ ઓફ એક્સિડન્ટ? તો એક્સિડન્ટ શા માટે થાય બરાબર? કોઈક વાર આપણે ઓવર કોન્ફિડન્સમાં ગ્લોવ્સ ના પહેરીએ બરાબર, શૂઝ ના પહેરીએ બરાબર. ત્યાર પછી પીપી જે છે તેનો પ્રોપર ઉપયોગ ના કરીએ. ત્યાર પછી સમટાઈમ આપણે નોટ ફોલોવિંગ ધી સેફટી રૂલ, આપણે સેફટીને રિગાર્ડિંગના રૂલના ઉપયોગ કરીએ બરાબર. કોઈક વાર એવું બને કે કામ કરતો વ્યક્તિ બરાબર બીમાર હોય, ચક્કર આવી જાય, પડી જાય, તેનાથી પણ નુકસાન થાય છે બરાબર. કોઈક વાર આપણને જે કંઈક ચિંતાઓ બધી હોય બરાબર, એના કારણે આપણું ધ્યાન ભટકે બરાબર, લેક ઓફ કોન્સન્ટ્રેશન્સ, તેના કારણે પણ આવું બની શકે બરાબર. ત્યાર પછી કોઈક વાર ઇગ્નોરન્સ, કે આપણે ચાલો હટ થશે આ બરાબર, ના કંઈ નહીં થાય, ચાલો કરી નાખીએ, આવું વિચારવા જઈએ, તેનાથી પણ આવું કોઈક વાર ઇન્સિડન્ટ બની જાય છે બરાબર. કેરલેસનેસ પર આપણે જ્યારે કરીએ ત્યારે પણ આવું બધું થાય છે. એટલે મેઇન વસ્તુ આ છે કે આપણી આસપાસ જે કંઈ લોકો છે તેની સાથે જે કંઈ ઇન્સિડન્ટ થાય છે એના પછાડી કંઈક આવા કારણો જ જવાબદાર હોય છે બરાબર. હવે એમાં થાય એવું છે કે જ્યારે કોઈક વાર આવો ઇન્સિડન્ટ થાય ત્યારે જો કોઈ ઇલેક્ટ્રિકલ લાઇન સાથે જોડાયેલા હોય એ લોકોને તો થોડું ઘણું નોલેજ હોય છે આ અંગે બરાબર. પરંતુ મેઇન વસ્તુ આ છે કે ઇલેક્ટ્રિસિટીથી જે કંઈ લોકો મૃત્યુ પામતા છે એ બધા મેનકાઇન્ડને તે બચાવવાનું છે બરાબર. હવે મોસ્ટલી થાય એવું છે કે આપણે કોઈક વાર કોન્ટેક્ટ વિથ ઓવરહેડ લાઇન તેની સાથે આવી જઈએ ત્યારે એક્સિડન્ટ ક્રિએટ થાય બરાબર. ત્યાર પછી અંડરટેકિંગ મેન્ટેનન્સ એન્ડ લાઈવ ઇક્વિપમેન્ટ, ત્યારે એવું કંઈક બને. વર્કિંગ વિથ ડેમેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, કે આપણે ઇક્વિપમેન્ટ યોગ્ય ના હોય, તૂટેલા ફૂટેલા હોય, તેમજ સારી રીતે કામ ન કરતા હોય, બગડેલા હોય, એવા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ, તેનાથી પણ આપણે ઇન્સિડન્ટના ભોગ બની શકીએ છીએ બરાબર. ત્યાર પછી કોઈક વાર એવું પણ થાય છે કે ઇક્વિપમેન્ટ ભેજમાં હોય અથવા તો પાણીથી ભીંજાયેલા હોય બરાબર. આ બધું હોય ત્યારે પણ આપણે ઇલેક્ટ્રિસિટીના શોકનો ભોગ બની શકીએ છીએ બરાબર. હવે મેઇન વસ્તુ આ છે કે જો આપણે કોઈ વાર ઇલેક્ટ્રિસિટીના જે આ એક્સિડન્ટનો ભોગ બનીએ તો શું કરવું જોઈએ બરાબર. પહેલાં તો બી કાલ્મ ડાઉન,
ગભરાશો નહીં, બરાબર. અને જેમ બને એમ પોસિબલ હોય તો ઇલેક્ટ્રિક સપ્લાય, બરાબર, ઇલેક્ટ્રિકલ સપ્લાયને ડિસ્કનેક્ટ કરવાનો પ્રયાસ કરીશું, સ્વિચને બંધ કરીશું, બરાબર. ત્યાર પછી આવી સિચ્યુએશનમાં આપણે પોતાને જાણ્યા જોયા વગર ખતરામાં મૂકશું નહીં, બરાબર. જો લાગે એવું કે સપ્લાય ડિસ્કનેક્ટ થઈ ગઈ છે તો પછી આપણે જે કોઈ વિક્ટિમ હશે એને આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, બરાબર. આમ મોસ્ટલી બધાને ખબર છે કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટમાં આપણે મોટે ભાગે શું વાપરીએ છીએ, તો DRSABCD, બરાબર. DRSABCD શું છે? ડી એટલે ડેન્જર છે, આર એટલે રિસ્પોન્સ છે, એસ ઇટ મીન્સ કોલ ફોર હેલ્પ, ઓકે. એ જે છે તો એરવે માઉથ ઓપન કરીને, બરાબર, એર આપવાની હોય છે. બી જે છે, બરાબર, એ બ્રીથિંગ, કે બ્રીથ બરાબર ચાલતું છે કે નથી ચાલતું છે એ ચેક કરવાનું હોય છે. CRP ટ્રીટમેન્ટ, એમાં એવું છે કે તમારે ચેસ્ટ જે છે તો ચેસ્ટને કમ્પ્રેશન્સ કરવાનું હોય. એ CRP જે આપવામાં આવે એની પણ એક આખી પદ્ધતિ હોય છે કે એવરી 30 કમ્પ્રેશન્સ જે છે તેના પર 2 બ્રીથિંગ આપવાનું હોય. બે વાર જે છે એ એમને મોંમાં શ્વાસ જતો કરવાનો હોય છે, બરાબર. અને ડી જે છે એ એક ડિફિબ્રિલેટર્સ કે એવું મશીન આવે છે જેને જેમ બને તેમ જલ્દી જે કોઈ વિક્ટિમ હોય એને અવેલેબલ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ, બરાબર, જેથી કે એમની જાન બચી શકે, બરાબર. હવે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જે છે તે આપી કોણ શકે, બરાબર, તો એના માટે કોઈ ટ્રેન વ્યક્તિ હોય તો આપી શકે. એટલે મોટાભાગે આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જે છે લાઇન સ્ટાફ મિત્રો બધાએ જાણી લેવી જોઈએ, બરાબર. જેનાથી આપણે જ્યારે કામ કરતા હોઈએ, ફિલ્ડમાં હોઈએ અને કોઈના સાથે આવો કંઈક ઇન્સિડન્ટ બને તો આપણે તેમનો જીવ બચાવી શકીએ. મિત્રો, અહીંયા એવી વસ્તુ છે કે કોઈ એક લાઇન સ્ટાફ સાથે એનું આખું પરિવાર જોડાયું હોય છે તો આપણે જેમ બને એમ મેનકાઇન્ડ માનવ સંસાધનને બચાવી શકીશું, એનો પ્રયાસ કરીશું, ઓકે. હવે ત્યાર પછી આપણે જે છે આવું કોઈક ઇન્સિડન્ટ થયું તો એને અર્જન્ટ મેડિકલ અટેન્શન આપશું, બરાબર. એમ્બ્યુલન્સને બોલાવીશું, ઇમરજન્સી, બરાબર. તેમજ તેમને ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરીશું, બરાબર. હવે કે આ જે ઇલેક્ટ્રિક શોક લાગે એમાં સમટાઈમ આવું થાય છે કે એમાં અલગ અલગ ટાઈપના આપણને ઇન્જરી થાય. તેમાં સમટાઈમ બર્ન્સ થઈ જાય, ચામડી બળી જાય, બરાબર. શોક લાગે, ઝટકો લાગે, બરાબર. ને કોઈક વાર પડી જવાય, આવું પણ થાય, બરાબર. હવે આમાં આવું છે કે આપણે જ્યારે કોઈક વાર ઘરે પ્રેક્ટિસ કરતા હોઈએ, જ્યારે 1 મિલી એમ્પિયર જેવું કંઈક આપણને ઝટકો લાગે તો આ ઝટકો એકદમ સ્લાઇટ હોય છે, ટિંગલિંગ, આઈ થિંક ધૂંઝારી આવે, સ્લાઇટ સેન્સેશન થાય, આવું હોય છે, બરાબર. ત્યાર પછી 25 થી 74 મિલી એમ્પિયર હોય એ આઈ થિંક આપણા શરીરને પેરાલાઇઝ કરી શકે છે, એટલે એમાં આપણે સાચવવું જોઈએ. ત્યાર પછી 75 થી 300 મિલી એમ્પિયર જે છે એનાથી આપણી ચામડી એ પણ બળી શકે છે. અને 300 મિલી એમ્પિયરથી જે છે તો વધારે પાવર ન હોય તો આપણું મૃત્યુ પણ થઈ શકે. એટલે હંમેશા આપણે ઇન્ટેન્સિટી શું છે, આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે તેને પોતાની જાતે રિપેર કરવાનો કે પોતે જ એન્જિનિયર બનવાનો પ્રયત્ન કરીશું નહીં. હંમેશા ટ્રેન વ્યક્તિને એના માટે પ્રિફર કરીશું, ઓકે. હવે બીજી એક વસ્તુ, કેવી રીતે આપણે બચી શકીએ, બરાબર, ઇલેક્ટ્રિસિટીના આ જે કંઈક ઇન્સિડન્ટ છે એનાથી. તો કીધું એ પ્રમાણે પાવર ઓફ કરવાના, બરાબર, વ્યવસ્થિત કપડાં પહેરવાના, શૂઝ પહેરવાના, ગ્લોવ્સ પહેરવા, બરાબર. લાઈવ વાયરને ટચ ના કરવો, બરાબર. હંમેશા પ્રોપર PPEનો ઉપયોગ કરવો, બરાબર.
આવું બધું કરવાથી આપણે પોતાની જાતને તેમજ આપણી આસપાસના નિયરબાય વ્યક્તિને પણ બચાવી શકીએ છીએ. સો ગાઈસ, આજનો મારો આ વિડીયો જે છે એ અમારા ડીજીવીસીએલ કંપનીમાં કામ કરતા બધા ઇલેક્ટ્રિક સ્ટાફ મિત્રો જેઓ ખૂબ જ ખતરામાં બારે માસ, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ગમે ત્યારે ફિલ્ડમાં કામ કરે છે. બરાબર, પૂરની સ્થિતિમાં કે એવી સ્થિતિમાં જ્યાં મીટરને એ બધું પણ ડૂબી ગયા હોય એવી સ્થિતિમાં, તેમજ કેટલી ખરાબ પરિસ્થિતિ હોય એમાં પણ કામ કરે છે. તો એમની સેફટી માટે કંપની દર વખતે દર મહિને ટ્રેનિંગનો સેશન પણ ગોઠવે છે. બરાબર, તેમજ આવા અલગ અલગ કાર્યક્રમથી પણ એમને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. સો આ વિડીયોથી મારે આટલું જ કહેવું છે મિત્રો કે ઇલેક્ટ્રિસિટી ઇઝ અસેન્શિયલ બટ improperly યુઝ. ઇલેક્ટ્રિસિટી ઇઝ અસેન્શિયલ બટ improperly યુઝ it can be deadly. Okay, to stay alive you have to stay alert. To stay alive you have to stay alert. Okay, okay guys, thanks to watching my video. Take care. Bye bye.